ગાંઠેકનું બિયારણ જાય જાય પણ મેકરણ બાપા કે જેવડું છે ખેતર એવડી જ લેવી છે મારે રાપડી. હવે બીજો આટો નથી ફરવો એમ કહી ગયો છે બુઢો કાપડી. હવે બીજી વાર મારે આમાં આવવું નથી. આ હેડેથી ઓલા હેડે નીકળી જાવ. એવડું ખેતર છે એવડી જ રાપડી લેવી, કઈ ઉથલ ફરવી નથી નથી. એમ આપણે જો ઉથલ ન ફરવી હોય ને તો ખેતર જેવડી રાપડી ગુરુએ આપી દીધી છે. એનું માપનું જ છે. હા, આપણાને શ્વાસોશ્વાસનું ભજન એટલા માટે આપ્યું છે કે આપણો પ્રાણ નિયમમાં આવે. સરસ. તમે શ્વાસોશ્વાસ અત્યાર સુધી જ્યાં સુધી ગુરુ નતા મળ્યા ને ત્યાં સુધી આપણો શ્વાસ અનિયમિત હાલતો, કોઈ નિયમમાં નથી. હવે મંત્ર સહિતનો પ્રાણાયામ આપ્યો આપણે. પ્રાણાયામ જ છે આપણે જે કરીએ છીએ એ પ્રાણાયામ જ કહેવામાં આવે, પણ એ મંત્ર સહિતનો પ્રાણાયામ છે. તમે શ્વાસ અંદર લ્યો અને શ્વાસ બહાર છોડો એટલી વારમાં તમારો મંત્ર પૂરો. એટલે દત્તાત્રેય મહારાજે કીધું ઓહંગ ઉષા ચડે, સોહંગ છે એ સામા મળે, આ છે નિજ સમરણની શાન. અને આ શાનમાં માળા ફેરવો તો તમારા ઘટ ભીતર થાય અંજવાડા. આ યોગનું ઘર છે, આ ત્રિકુટી કમાય. આ ઘર જોઈ લ્યો મારા ભાઈ. અને આ ઘર જેને જોયું ગુરુ દત્તાત્રેય કે આવા સંતો જુગો જુગ અમર થઈ. આવા સંતો જેને આ કર્યું. તો રામદેવ પીરના પિતા દાદા અજમલજી એ પણ એવું બોલ્યા કે ઓહંગ રામદેવજી અલગ, તમને સમરે સારો ખલક, સમરે એનું સારું થાય એમ બોલ્યા અજમલજી દાદા. આ તો નકડંગ સાહેબનો અવતાર. આરાધીને ઉગારવા, વિશ્વાસુને તારવા, 11ના અભયપદ સાથે અને 9ની 3 મુઠ્ઠીની સેવા કરી અને નર નારી નમણું કરી લાગે પાય. તો દાદા રામદેવજી અત્યારે પ્રસન્ન થાય. વિધિ વિધાનો સહિત બધું બતાવેલું છે, પણ આપણી પાસે સમજણ ઘટે છે અથવા તો સમજાવવા વાળા ઘટે છે. વાત બરાબર. આપણાને આછી સમજણ આપવા વાળા ઘટે છે. હોય સમજણ તો પાછું લઈ ન શકે, અને સમજણ આપતા હોય તો કદાચ આપણે ક્યાંક ભટકતા હોય. બેમાંથી એક ખામી છે. એમ નદી કિનારે કોઈને ઊભા એની તૃષ્ણાને સિપાણી છે. શું કામ? કાં તો એનું આળસું અંગ છે, કાં સરિતા સુકાણી. કાં એ આળસું છે અને કાં નદીમાં પાણી નથી. ગુરુ કર્યા, ગુરુ પાસેથી જ્ઞાન લીધું અને વિમળ ના થઈ જો એની વાણી, કાં તો ગુરુ જ્ઞાન વગરનો અને કાં હોય નક્કી પાપી પ્રાણી. કાં ગુરુ જ્ઞાન વગરનો હોય. બાકી ગુરુ કર્યા અને જો એની વિમળ વાણી ન થઈ હોય અને જીવનની અંદર કાંઈ પ્રકાશ ન થયો હોય, તા ગુરુ જ્ઞાન વગરનો હોય અને કાંઈ પાપી પ્રાણી હોય. બેમાંથી એકની ખામી હોય. એટલે સંતોએ ક્યાંય બાકી રાખ્યું નથી. પાથીએ કીધું ને ગરમ બાપા કેમ કહેતા, પાથીએ તેલ નાખ્યું એમ. પાથીએ એટલે એકેય વસ્તુ એને છોડી નથી. કોઈ મુદ્દા ઉપર એને જ્ઞાન ન આપ્યું એવું નથી. બધી પ્રકારની આપણાને આપી, બધી પ્રકારનો વિવેક શીખવાડ્યો. એ સંસારમાં રહીએ છીએ તો સંસારનો વિવેક એ શીખવાડ્યો ને. ખાલી એમ નથી કીધું તમે ઓહંગ સોહંગ કહેજો, સંસાર જાય તેલ લેવા, એવું થોડું કીધું. એવું કીધું આગે ધંધા પીછે ધંધા કરકે ધ્યાન લગાવે હોય સાહેબ કા બંદા. આગળ ધંધો ને પાછળ ધંધો, ભાઈ બે કરતા આમાં ધ્યાન લગાવે એ હાસો સાહેબનો બંધો છે. બધુંય કરવાનું છે. સંસારમાં છો તો સંસારના બધા નિયમોનું પાલન કરવાનું છે. એટલે પેલા ઘર સિદ્ધ, પછી ઓસરી સિદ્ધ, પછી ફળી સિદ્ધ અને પછી એની ભક્તિ સિદ્ધ. આ ઉગારામ બાપાના શબ્દો છે. ઘર સિદ્ધ એટલે ઘરમાં વિવેકતા હોવી જોઈએ, ઘરમાં અગવડતા ન હોવી જોઈએ, એટલે એ ઘર સિદ્ધ. પછી ઓસરી સિદ્ધ એટલે આપણું પરિવાર, એમાં પણ સમજણ. પછી ફરી એટલે આપણો સમાજ, આપણું કુટુંબ, વ્યવહાર, એમાં પણ આપણે વિવેકથી રહેવાનું છે. અને આ ત્રણેયમાં વિવેકથી રહે ને એની ભક્તિ સિદ્ધ ગણાય ભાઈ. એટલે દાદા આવો ઠપકો શું કામ દેતા ખબર? ઘણાય દાદા ભેગા જ રહેતા, મૂકતા જ નહીં કે હવે ઘેર જ ન જવું 15 દી 20 દી. એટલે પછી આવું કહેતા
કે ભાઈ ન્યાય જાઓ ના એ તો બરાબર. મારી ભેગા ફેરા રાખશો તો મેળ પડશે નહીં. એના ભેળા રે બેહવા વાળા ભરમાણા ગયા મોટાના દળિયા ન મળ્યા મળે એમ નથી પાસે બેઠા હોય તો કેમ કે ઈ અનુભવી સંતો છે એને ઓળખવા અઘરા છે બાકી બાવાને ઓળખવા હેલા છે હા, અનુભવી સંતોને ઓળખવા અઘરા છે જેને કોઈ પણ પ્રકારના આડંબરો જ નથી એને ઓળખવા અઘરા અને આપણે એવું નથી કે આપણે ના થાય એમ એ કરી ગયા ને આપણા ન થાય એવું નથી હો. એ તો આપણે નથી કરવું ને એટલે ઓલું આગળ રાખીએ કે ભાઈ એ પહેલા કરી ગયા હવે ના થાય. હા આજથી 50 વર્ષ પછી એમ જ કહે આપણા નામ લઈને કહે પાણી લઈ